હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું એન્ડ્રોઈડ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજકાલ આપણે બધા જેમિની એઆઈનો ઉપયોગ તો ખૂબ સારી રીતે કરી રહ્યા છીએ. શું તમને એવો પ્રશ્ન થાય છે કે આ એઆઈ સાથે હું ચેટ કરું છું એની હિસ્ટ્રી સેવ થતી હશે, અથવા સેવ થતી હશે તો એને ડિલીટ કેવી રીતે કરવી, ક્લિયર કેવી રીતે કરવી? જી હા દોસ્તો, એની એક્ટિવિટી એ સ્ટોર થાય જ છે, એની હિસ્ટ્રી સ્ટોર થાય જ છે, એ આપણે ડિલીટ કરવી પડે છે. તો મિત્રો, હું તમને એ જ શીખવવા માટે આવી ગયો છું કે આની હિસ્ટ્રી આપણે કેવી રીતે ડિલીટ અથવા ક્લિયર કરી શકીએ. અને એ પણ એમાં તમે તમારી મનપસંદ રીતે તમે ડિલીટ ક્લિયર કરી શકો. પર ડેનું ઈચ્છો તો પર ડેનું થાય, 1 મહિનાનું કરો તો એ પણ થાય, 7 દિવસનું કરો તો એ પણ થાય. તમે તમારી જરૂરિયાત મુજબ તમે ડિલીટ ક્લિયર કરી શકો છો. અને ઓલ એક સાથે પણ તમારે કરવું હોય તો પણ શક્ય છે મિત્રો. જી હા દોસ્તો, હું છું યજ્ઞેશ કુમાર, અને વિડીયો આપણે અંત સુધી જોઈશો તો ખૂબ તમને જાણવા મળશે અને તમારા જે સમસ્યા જે છે એ સોર્ટ આઉટ થઈ જશે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં તમને એક નાનકડી વિનંતી કરીશ કે આ વિડીયો જો આપને ગમે તો આપ જરૂરથી લાઇક કરજો, જેથી અમારો ઉત્સાહ વધે, અને શેર પણ જરૂરથી કરજો, જેથી બધા જ મિત્રો સુધી આ ઇન્ફોર્મેશન પહોંચી શકે, બધા આનો ઉપયોગ કરી શકે. તો મિત્રો, આપણે વિડીયોને શરૂ કરીએ. તો આ રહી જેમિનાઈ એપ્લિકેશન મારા ફોનમાં. એના ઉપર સિમ્પલી ડબલ ટેપ કરીને એને ઓપન કરીશ. મિત્રો, એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે. હવે આપણે જોઈએ એના ઓપ્શન. આ સૌથી પહેલું ઓપન સાઇડ બાર ઓપ્શન મળી રહ્યું છે, એના ઉપર ક્લિક કરીશું અને ત્યાં આપણે હિસ્ટ્રી જોઈશું. સાથે વાતચીત અને મદદ. તો મિત્રો, અત્યારે આ એક ચેટ મારા જોડે છે. હવે એને આપણે ક્લિયર કરીશું. હું બેક કરીને હોમ પેજ ઉપર આવી ગયો છું. હવે આપણે જ્યાં વોટ્સઅપમાં મોર ઓપ્શન હોય છે એ જગ્યા ઉપર આપણું ઈમેલ આઈડી બતાવશે. તો એના ઉપર સિમ્પલી ડબલ ક્લિક કરવાનું છે. મેં કર્યું છે. હવે આગળ જોઈએ. આપને આ ઓપ્શન મળ્યું જેમિનાઈ એપ એક્ટિવિટી. સિમ્પલ આના ઉપર ડબલ ક્લિક કરવાનું છે. આપણને ક્રોમ બ્રાઉઝરમાં લઈ ગયું છે. હવે અહીંયા જોઈએ. On since October. Deleting active. Improve Google services with your. Learn more about these settings. Google protects your. Manage my active. Delete button. Manage my activity verification button. તમે સ્વાઇપ કરતા આવશો આ રીતે, એટલે અહીંયા ઓપ્શન મળશે Manage my activity verification. મેનેજ માય એક્ટિવિટી વેરિફિકેશન. એના પછી Delete button. આ ડિલીટ બટન મળે. સિમ્પલ આના ઉપર ક્લિક કરવાનું છે. Delete button. Page loaded. Delete activity. Heading 2. અહીંયા પેજ લોડ થઈ ગયું છે. હવે જોઈએ આપણે. Last hour. Menu item. What? Delete activity. Heading 2. Out of menu. ડિલીટ Time range એક્ટિવિટી selection. હેડિંગ. Last hour. Menu item. લાસ્ટ આવર 1 of 4. 1 કલાક Menu પહેલાંનું time તમે range ડિલીટ selection. કરી શકો. Last day. Menu લાસ્ટ item. ડે 2 of 4. આગલા દિવસનું. All time. Menu ઓલ item. ટાઈમ. 3 અહીંયાથી of ઓલ 4. ટાઈમ સિલેક્ટ કરીને બધું જ એકસાથે સિલેક્ટ કરી શકો. Custom range. Menu item. અને અહીંયા 4 of કસ્ટમ 4. રેન્જ, એટલે તમે તમારી મનપસંદ ડેટ તમે તમારી રીતે સિલેક્ટ કરી શકો. ધારો કે તમારે બધું ક્લિયર નથી કરવું અને તમારે તમારી ડેટ જે તમે ઈચ્છો છો ત્યાંથી ત્યાં સુધીનું તમે ડિલીટ કરવા ઈચ્છો છો, એ રીતે તમે ડિલીટની ટાઈમ ડ્યુરેશન અહીંયાથી તમે ડેટ સિલેક્ટ કરી શકો. No next default. All time. Last day. Menu item. All time. હું Menu અહીંયા item. ઓલ ટાઈમ ઉપર All ક્લિક કરી time. દઉં છું. Confirm you would like to delete the following activity. અહીંયા કન્ફર્મનું પૂછી રહ્યું છે મને. Deleting now. ડિલીટિંગ નાવ. All of your selected activity will be permanently deleted, for example. અહીંયા એ એવું બતાવી રહ્યું છે પરમનન્ટ ડિલીટ થશે. અને અહીંયા તમારું પ્રિવ્યૂ પણ બતાવશે બહુ બધી એક્ટિવિટી હશે તો. એટલે તમારે એક કામ કરવાનું, નીચે જ્યાં આપણે વોટ્સઅપમાં એડિટ બોક્સ ને ઇમર્જી બટન ને આવે છે
ત્યાં એક્સપ્લોર બાય ટચથી ડિલીટ અને કેન્સલ બે બટન જોઈ લેવાના. ડિલીટ ઉપર સિમ્પલ તમારે ક્લિક કરવાનું છે. Deleting now. All. Cancel. Button. Delete. Button. આ ડિલીટ બટન ઉપર ક્લિક કરી રહ્યો છું. Loading. Close this dialog. Button. લોડિંગ થઈ ગયું. Close this dialog. Button. Page loaded. હવે જોઈએ આપણે Deletion complete. And pager. ડિલીટ કમ્પ્લીટ. The activity you selected is being permanently deleted from your account and no longer tied to you. Learn how your activity. Privacy tip. Explore act. See your timeline. See your Chrome. See other activity. Link. Home. Button. Out of pager. જોયું Window ને navigation દોસ્તો, bar. આપણે જેવું ડિલીટ ઉપર દબાવ્યું તરત જ બધું ક્લિયર થઈ ગયું. હવે આપણે બેક કરીને બહાર આવી જઈએ અને જેમિનાઈ એપ્લિકેશન, Google. My activity. WebView. System launcher. Web. Phone. Selected. Game assistant. Files. Game Gemini. આ જેમિનાઈ ઓપન કરું છું Gemini. અને ફરીથી આપણે આ મેન્યુમાં જઈને એની હિસ્ટ્રી જોઈએ કે બતાડે છે કે નથી બતાડતા. New temporary chat. Open site. Search for chats. Edit બરાબર, box. હવે અહીંયા આપણે જોઈએ. My stuff. One of notebook. New notebook. Free of gems. Close sidebar. Search for chats. Edit. New chat. જોયું ને મિત્રો, પહેલાં અહીંયા એક હિસ્ટ્રી બતાવી રહ્યા હતા કેમ કે મેં એક એના જોડે ચેટ કરી હતી આજના દિવસમાં, અને હવે બધું ક્લિયર કર્યું એટલે હવે કોઈ ત્યાં હિસ્ટ્રી બતાવતા નથી. આપણે સ્વાઇપ કર્યું તો પણ એ ફરીથી એને એ જ મેન્યુ બધું બતાવી રહ્યા છે. તો મિત્રો, બહુ જ આસાનીથી તમે હિસ્ટ્રી ડિલીટ ક્લિયર કરી શકો છો. અને આનું સોલ્યુશન મેં તમને પૂરેપૂરું બતાવવાની કોશિશ કરી છે. આઈ હોપ કે વિડીયો તમને સારો લાગ્યો હશે, તમને વિડીયો ગમ્યો હશે. જરૂરથી લાઇક કરજો અને શેર પણ કરજો, અને સાથે સાથે એન્ડ્રોઇડ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી તમને અવનવા વિડીયો તમને જલ્દીથી જલ્દી મળી રહે. અને જોડે જોડે એની નોટિફિકેશન પણ ઓન કરી લેજો, જેથી જે કોઈ વિડીયો અપલોડ થાય એની નોટિફિકેશન તરત તમને તમારા ફોનમાં મળી રહે. તો પૂરો વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.